ભરૂચના કંથારિયા ગામ કમિટીના ગેરવહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઇસમો સામે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે। ભરૂચ તાલુકાના કંથારિયા ગામના સુહેલ ગુલામ અહેમદ પટેલે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા અનુસાર કંથારિયા ગામના મદ્રસા મસ્જિદ જેવી ધાર્મિક વકફ સંસ્થામાં થતી ગંભીર પ્રકારની ગેરરીતિને ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર સમક્ષ તપાસ માંગતા સંબંધિત વકફ બોર્ડ તરફથી પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી સુનાવણીમાં હાજર રહેવા આદેશ આપતા ગુસ્સે ભરાયેલા મસ્જિદ મદ્રસાના ટ્રસ્ટીઓએ જાનથી મારી નાખવાની કોશિશ કરી સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવી દાબી દેવાનો સુનિયોજિત પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગત તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ સામાજિક કામ માટે સુહેલ ગુલામ અહેમદ પટેલ અને તેના પિતા ગુલામ અહેમદ ઉમરજી પટેલ મનુબરથી પરત આવી રહ્યા હતા। તે દરમિયાન થામ રોડ ઉપર આવેલ ડમ્પિંગ સાઇટ પાસે નંબર પ્લેટ વિનાની 4 વ્હીલ ગાડી વડે ટક્કર મારી મોતને ઘાટ ઉતારવા મસ્જિદ મદ્રસાના ટ્રસ્ટીઓએ પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મારી સાથે જે ઘટના ઘટેલી છે કે મેં 4 વર્ષ અગાઉ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં કંઠારિયા ગામ કમિટી વિરુદ્ધ ગેરવહીવટની અરજી આપેલી, જે અરજીની રીસ રાખી કંઠારિયા ગામ કમિટીના ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજીસ્ટર થયેલા ટ્રસ્ટીઓ દ્વારા ગત તારીખ 16/9/2024ના રાત્રિના 8 વાગ્યે થામ ડમ્પિંગ સાઇટ ઉપર મારા અને મારા પિતા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરેલો, જે બાબતની મેં વરદી લખાવેલી। બીજા દિવસે 17 તારીખે તાલુકા અમલદાર પોલીસ મારી ફરિયાદ લેવા આવેલા, પરંતુ મારી જે ફરિયાદ શબ્દથી શબ્દ લખાવેલી એ ફરિયાદ ન લેતા મારો એક્સિડન્ટનો FIR ફાડી સીધા આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરેલો છે। આજે આ ઘટનાને 15 દિવસ થયા છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને તાલુકા રૂરલ અમલદાર પોલીસ દબાણપૂર્વક મારી પાસે પુરાવા માંગણી કરતા રહે છે। હું અર્ધમરી હાલતમાં હોસ્પિટલ રહી છું। હું અને મારા પિતાને ગંભીર ઇજાઓ થઈ છે, છતાં પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માંગતી ન હોય। આજરોજ મારે હોસ્પિટલથી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબને હોસ્પિટલથી વ્હીલચેર મારફતે મારે રજૂઆત કરવાની ફરજ પડી છે, જે ખરેખર ભરૂચ પોલીસ માટે ગંભીર પ્રશ્ન કહેવાય। ભવિષ્યમાં મને કે મારા પરિવારને કોઈ પણ પ્રકારની જાનહાનિ થશે તો કંઠારિયા ગામ કમિટીના તમામ ટ્રસ્ટીઓ તેમજ 20 વર્ષથી જો હુકમી ચલાવી રહેનાર અને ટ્રસ્ટી બની બેઠેલા મૌલવી ઇસ્માઇલ સોજરા તેમજ તેમના પરિવારના તમામ સદસ્યો આના જવાબદાર રહેશે। મારી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકથી એક જ વિનંતી છે કે આ સમગ્ર તપાસ ડેપ્યુટી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તો હત્યાના પ્રયાસની અનેક કરીઓ બહાર આવી શકે છે। આ એક્સિડન્ટમાં ખપાવી જે ઘટના ઘટેલી છે એને પોલીસ કંઈક અલગ દિશામાં લઈ જઈ આરોપીઓને સીધા છાવરી રહ્યા છે। 15 દિવસથી આરોપીઓ ખુલ્લેઆમ ગામમાં ફરી રહેલા છે। વકફ બોર્ડમાં જે અરજીઓ કરેલી છે ગેરવહીવટની, જેનો લાખો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર ન આવે, જેથી મને અને મારા પિતાને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કરેલો છે, જે સદંતર નિષ્ફળ થયો છે, પરંતુ અમને ઘણી ઈજાઓ થઈ છે। 15 દિવસથી હોસ્પિટલમાં છે, છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, SOG, LCB વિવિધ એજન્સીને અને તપાસ કરી હત્યાની પ્રયાસની અનેક કરીઓ સુધી પહોંચી ગુનેગારોને નશ્યત કરે, એ જ મારી વિનંતી છે। જય જય ગરવી ગુજરાત,